કેમ છો મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન અને તેનો બંધારણ સાથે સંલગ્ન પાઠ મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે ભણી રહ્યા છીએ. અને આ પાઠના પહેલા વિડીયોની અંદર આપણે બે મૂળભૂત હક્કોની વાત કરી હતી, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક. અને હવે આપણે આ વિડીયોની અંદર ત્રીજા મૂળભૂત અધિકાર શોષણ વિરુદ્ધના અધિકાર વિશે વાત કરવાના છીએ. અને સાથે સાથે જે મહત્વની પરીક્ષાલક્ષી જાણકારી હશે એની પણ વાત કરતા રહીશું. મારી સામે ધોરણ 9 નો એક વિદ્યાર્થી પણ બેઠો છે, તે પણ બંધારણ સાથે સંબંધિત આ પાઠ ભણી રહ્યો છે. અને તમને એમ થશે કે આ વિડીયો નિહાળવો કે કેમ? તો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો અને તમારા સિલેબસની અંદર ભારતનું બંધારણ છે તો આ વિડીયો ખાસ ઉપયોગી છે. વિડીયો અંત સુધી નિહાળજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા. ઓકે? અને તમે ભાઈ રેડી? રેડી. ઓકે. આપણે ત્રીજા મૂળભૂત હકની વાત કરીએ તો તે છે શોષણ વિરુદ્ધનો અધિકાર. વ્યક્તિને જ્યારે પણ શોષણ થતું હોય, દાખલા તરીકે કોઈ કામદાર છે એને પોતાના કામ મુજબ વેતન પ્રાપ્ત ન થતું હોય તો એ એનું શોષણ થઈ રહ્યું છે. દાખલા તરીકે આપણા અત્યારે પણ ગ્રામ્ય જીવનની અંદર વેઠ પ્રથા જોવા મળે છે. આ વેઠ પ્રથા એટલે શું? વ્યક્તિ આખો દિવસ કામે જાય પરંતુ એને જે વેતન પ્રાપ્ત થવું જોઈએ તે વેતન પ્રાપ્ત થતું નથી, તેનું આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે. તો શોષણ વિરોધનો અધિકાર એ બંધારણનો ત્રીજો અધિકાર છે. અને ગઈકાલના વિડીયોમાં આપણે એક લીટી જોઈ હતી, યાદ છે? છેલ્લે ઓકે, એમાં પણ વ્યક્તિને સરખા કામ પ્રમાણે સરખું વેતન પ્રાપ્ત થવું જોઈએ એ સમાનતાના હકમાં વાત હતી. યાદ છે? અને સમાન કામ માટે સમાન વેતન પ્રાપ્ત થવું જોઈએ. હવે આપણે શોષણ વિરુદ્ધના અધિકારની વાત કરીએ. કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય બંધારણનો છે, જે આ હક દ્વારા સિદ્ધ થયો છે. આપણા બંધારણની અંદર કોઈ પણ વ્યક્તિનું શોષણ ન થાય અને શોષણ વિહીન સમાજની સ્થાપના થાય એ ઉદ્દેશ્યથી શોષણ વિરોધનો અધિકાર આપણા બંધારણમાં સામેલ કરવામાં આવ્યો છે. મનુષ્યનો વ્યાપાર. મનુષ્યનો પણ વ્યાપાર થાય છે ક્યારેક. આ તો અત્યારે તો ઠીક છે, પ્રાચીન સમયની અંદર કેટલાક ગુલામોને વેચવામાં આવતા હતા. વેચી દેવાનો, અને સામેને જે ગુલામોને વેચવામાં આવ્યા હોય તો એ રાજા એ ગુલામો પાસે ધારે એ પ્રમાણે કામ કરાવડાવે. તો અત્યારે તો એવું નથી, પણ મનુષ્યનો વ્યાપાર, વેઠ પ્રથા. આ વેઠ પ્રથા એટલે શું? વ્યક્તિ કામ કરે છે પરંતુ કામના બદલામાં એને કશું વેતન પ્રાપ્ત થતું નથી. તો એવી વેઠ પ્રથા. દાસત્વ. દાસત્વ એટલે શું? તો કોઈનું દાસપણું કરવું. જેમ કે આપણે પ્રાચીન સમયમાં કે આજથી લગભગ 40-50 વર્ષ પહેલા એમ કહેવામાં આવતું કે રળવા માટે ગયા હતા અને ત્યાં કણે એ વ્યક્તિ છે એ દાસની માફક કામ કરાવતા હતા. અને આપણા જે પૂર્વજો હતા, આપણા ગઢિયા, આજથી 40-50 વર્ષ પહેલા, તો એ પણ આનો ભોગ બનેલા છે. હાથીપણું કેવી આપણે કે સાથી ગયા હતા, સમજાણું? તો એ દાસત્વ. અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. આ તમામ છે એ આપણે શોષણ વિરુદ્ધના અધિકાર અંતર્ગત નાબૂદ કરી શકીએ છીએ. કોઈ મનુષ્યનો વ્યાપાર થતો હોય, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વ્યાપાર. ઘણી બધી વખત એવું થાય છે કે કોઈ બાળકો છે એ ગુમ થઈ જાય છે અને બાળકોનો વ્યાપાર કરવામાં આવે છે. શા માટે? ઘણા બધા ફિલ્મો પણ એવા બનેલા છે કે એની અંદર બાળકોનો વ્યાપાર થતો હોય અને એ બાળકોને પછી એના શરીરની અંદર જે મહત્વના અંગો હોય એ કોઈ ડોક્ટર દ્વારા કાઢી લેવામાં આવે, અંગો વેચી દેવામાં આવે અને બાળકનો જે દેહ છે એ કોઈ જગ્યાએ નાશ કરવામાં આવે. તો અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વ્યાપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીનો
અને સદીઓથી ચાલી આવેલ વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. આ શોષણ વિરુદ્ધના અધિકારનો મુખ્ય હેતુ શું રહેલો છે? તો અહીંયાથી ખાસ યાદ રાખવાનું કે અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વ્યાપાર થતા હોય, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વ્યક્તિની ઈચ્છા નથી આ કામ કરવાની, છતાં પણ એ વ્યક્તિને ફોર્સ કરવામાં આવે છે કે તું એ કામ કર, નહીતર તને સજા થશે, તને મારવામાં આવશે. તો મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલ વેઠ પ્રથાનો અંત લાવવાનો આ ઉદ્દેશ્ય છે આ મૂળભૂત અધિકારમાં. અને કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતા ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. અત્યારે આપણે મનરેગા યોજના ચાલે છે સરકારની, તો મનરેગા યોજના અંતર્ગત પણ એક નિશ્ચિત મજૂરી નક્કી કરવામાં આવેલી છે. માની લો કે એ મજૂરી 340 રૂપિયા છે, તો કોઈ પણ પુરુષ કે સ્ત્રી એ મનરેગા કાર્યક્રમ અંતર્ગત ક્યાંય કામ કરવા માટે જાય છે, તો એની બાંધેલી મજૂરી છે કે વ્યક્તિને આખા દિવસનું વેતન 340 રૂપિયા તો મળવું જ જોઈએ. સમજાઈ ગયું? તો એ વેતનનો દર સરકાર દ્વારા નક્કી થયેલો છે. અને કોઈ વ્યક્તિ એમ કે મારે ત્યાં તારે કામે આવવાનું છે આખો દિવસ દરમિયાન અને તને 150 રૂપિયા મજૂરી મળશે, બોલ આવવું છે? તો વ્યક્તિને લઘુત્તમ વેતન કરતા ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું આ શિક્ષાપાત્ર ગુનો બને છે. એટલે લઘુત્તમ વેતન દર પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નક્કી કરે છે. એ દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે આપણું અત્યારે લઘુત્તમ વેતન કેટલું ચાલે છે. એના કરતા ઓછા વેતનમાં કોઈ વ્યક્તિ જો કામ કરાવતો હોય તો એ વ્યક્તિને ત્યાં કામે ન જવું જોઈએ, અથવા તો એની વિરુદ્ધ તમે ફરિયાદ કરી શકો. અત્યારે કેટલું છે? મને ફિક્સ આંકડો યાદ નથી, પણ સમથિંગ આ મેં કહ્યું તે પ્રમાણે છે 340 આસપાસ. ઓકે. પછી આગળ 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં કામે રાખી શકાશે નહીં. આવું અત્યારે પણ બને છે કે 14 વર્ષથી નાની ઉંમરના કોઈ બાળકને તમે કોઈ કારખાનાની અંદર નાના મોટા કામ કરતો જોયો હશે, અથવા તો ત્યાં કોઈ નાના મોટા કર્મચારીઓ છે એને ચાય આપતો જોયો હશે. ખાણમાં કે જોખમી વ્યવસાયમાં કે કોઈ બાંધકામ ચાલતું હોય મકાનનું અને ત્યાં ઈંટો ઊંચકીને દેતો હોય તો એ પણ ગેરકાયદેસર ગણાય. કોઈ પણ 14 વર્ષથી નીચેના બાળકને આવા જોખમી કામમાં રોકી શકાતો નથી. ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ ગલ્લા ઉપર તે કોઈ વ્યક્તિઓને ચાય આપતો હોય, ઘર નોકર તરીકે કોઈ વીઆઈપી લોકો હોય તો એના ઘરની અંદર કોઈ નાનું બાળક હોય 14 વર્ષથી નાનું, એ ત્યાં કચરા પોતા કરવા જતા હોય, તો આ બધું છે એ શોષણ વિરોધના અધિકાર અંતર્ગત આવે છે અને વ્યક્તિ આવા નાના બાળકોને આવા કોઈ પણ કામમાં રાખી શકાતા નથી. સમજાય છે? તો અત્યારના સમયમાં પણ આપણા ભારત દેશમાં ઘણા બધા માતા પિતા એવા છે કે પોતાના બાળકને 5-25 પૈસા માટે થઈને 2 થી 3 કલાક કામે મોકલે છે. જ્યારે શાળાનો સમય થાય ત્યારે વળી પાછા શાળાએ મોકલી દે છે. તો આ રીતની પણ મજૂરી કરાવવી જોઈએ નહીં. પણ એનો અર્થ બાળકોએ એમ પણ નહીં સમજી લેવાનો. ઘણા બધા બાળકો ચાલાક હોય અને એ આ પાઠ્ય પુસ્તક ભણ્યા પછી એમ કે ભાઈ મારી ઉંમર તો 14 વર્ષ કરતા નાની છે, પપ્પા મમ્મી તમે મને દૂધ લેવા માટે કામ ચીંધી શકો નહીં, કારણ કે મને અધિકાર મળેલો છે કે શોષણ વિરોધનો અધિકાર, એ અંતર્ગત તમે મારું શોષણ ન કરી શકો. તો એ આપણી ભૂલ છે. આપણી નૈતિક ફરજ બને છે કે માતા પિતા દ્વારા ચીંધવામાં આવેલા નાના મોટા કામ આપણે કરીએ. ત્યાં પછી કાયદો કાનૂન લાગુ પાડી શકાય નહીં. ત્યાં સંસ્કારોની વાત આવી જાય છે. સમજણ પડે છે? એટલે વહાલા ભૂલકાઓને એ પણ વિનંતી છે 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને કે આ શોષણ વિરોધના અધિકારનો તમારે ગેરઉપયોગ નહીં કરવાનો. મમ્મી પપ્પા કહે તો એ કામ કરવાના, કારણ કે એ આપણા સંસ્કાર છે. ત્યાં કાયદો અને સંસ્કારને સામસામે લાવી દેવાના નથી. આગળ જોઈએ. જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ
કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આપણે એમ કહીએ કે મને વેતન આપવો તો જ હું કામે જઈશ, પણ માની લો કે એવા સંજોગો આવી પડે છે કે એમાં દેશના યુવાનોની જરૂર છે. માની લો કે બે દેશ વચ્ચે યુદ્ધ ચાલે છે અને એ વખતે જો રાષ્ટ્ર હાકલ કરે, આપણા દેશના રાષ્ટ્રપતિ એમ કે આપણો ભારત દેશ જોખમમાં છે અને યુવાનોને અહીંયા સરહદ ઉપર લડવા માટે આવવાનું છે, અને સૈનિકો આપણા દેશના યુવાનો એ વખતે એમ ના કહી શકે કે અમને તો તમે એક દિવસના વેતન આપો તો અમે દેશ માટે લડવા જઈએ. સમજાણું? એ વખતે આપણી પાસે સરકારને સેવા લેવાનો અધિકાર છે, ત્યાં પછી હક માંગવા જવાનું નથી. આવો વિરોધાભાસ નહીં કરવાનો. સમજાઈ ગયું? જો અહીંયા કીધું છે રાષ્ટ્રીય ફરજ, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. સેવા આપણી પાસેથી લઈ શકે છે અને સેવાના બદલામાં એ વેતન આપે પણ ખરા અને વેતન ન પણ આપે. કારણ કે સૌથી પહેલા રાષ્ટ્રહિત, જ્યારે રાષ્ટ્રહિત જોખમમાં હોય ત્યારે આપણે વેતનની પરવા કરવી જોઈએ નહીં. એ રાષ્ટ્રને બચાવવા માટે આપણે મરી મીટવાની પણ તૈયારી રાખવી જોઈએ. તો આ થયો ત્રીજો હક. આપણે 3 હકોની વાત કરી. પાછલા વિડીયોની અંદર સમાનતાના હક અને સ્વતંત્રતાના હકની વાત કરી હતી. ત્રીજો હક શોષણ વિરુદ્ધનો અધિકાર, એની વાત કરી. અને હવે આવે છે ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. એની આછેરી તમને ઝલક આપી દઉં તો આપણા ભારત દેશની અંદર જુદા જુદા ધર્મના લોકો વસવાટ કરે છે. એ દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક છે. ધર્મ સાથે સંબંધિત એ કોઈ પણ મેળાવડા કે સંગઠનની રચના કરી શકે છે. એ ધર્મનો પ્રચાર પણ કરી શકે છે. આગળની વાત કરીએ તો એ વ્યક્તિ કોઈ ધર્મ સાથે સંબંધિત હોય તો એના પુસ્તકો પણ બહાર પાડી શકે. સમજાણું? એટલે ધર્મ સ્વીકારવાનો, તેનો અપનાવવાનો, તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો વ્યક્તિને અધિકાર મળેલો છે. ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. કોઈ પણ ધર્મને તમે માની શકો છો, એનો સ્વીકાર કરી શકો છો, પાલન કરી શકો છો અને એનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. અહીંયા 2 શબ્દો આવે છે, પ્રચાર અને પ્રસાર. એ બંનેમાં કઈ ડિફરન્સ લાગે? હા. રૂબરૂ આપણે કોઈ લાઉડ સ્પીકર દ્વારા જઈએ અને પેમ્પલેટ વેચતા દાખલા તરીકે ચૂંટણી માટે ઘણા બધા પ્રચાર માટે આવે છે, તો એ પ્રચાર છે. અને પ્રસાર એટલે શું? તમે વોટ્સએપ દ્વારા, ફેસબુક દ્વારા કે ન્યૂઝપેપર દ્વારા કે મીડિયા દ્વારા, ટીવીની અંદર, ચેનલોની અંદર કે ન્યૂઝપેપરની અંદર કોઈ જાહેરાત આપો તો એ પ્રસાર કહી શકાશે. પ્રસારમાં પરોક્ષ છે અને પ્રચારમાં વ્યક્તિની રૂબરૂ હાજરી અનિવાર્ય છે. તો આ રીતે કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણમાં ઘડવામાં આવ્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધા ન આવે તે રીતે વ્યાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વાતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે. કેટલાક એની અંદર પણ નીતિમત્તાનું ધ્યાન રાખી અને આ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્ર્યનો સમાવેશ એમાં થાય છે. કોઈ પણ વ્યક્તિ ધાર્મિક ક્રિયાકાંડ કરી શકે, હોમ હવન યજ્ઞ કુંડની અંદર કરી શકે છે, પૂજા કરી શકે, પ્રાર્થના કરી શકે. એ વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવી છે આ અધિકાર અંતર્ગત, ધાર્મિક સ્વતંત્રતાનો હક. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ છે નહીં. ભારત છે એ સેક્યુલરિઝમ એટલે શું? બિન સાંપ્રદાયિક, એવો અર્થમાં છે. તો ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કે ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી. આપણા ભારત દેશનું જે શાસન છે એ કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાના આધારે ચાલતું નથી. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં કે ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં. કોઈ વ્યક્તિ, સરકાર એમ કે ભાઈ મુસ્લિમ લોકો છે એ નમાઝ પઢવા માટે મસ્જિદમાં નહીં જાય, તો એવું કરી શકે નહીં. કોઈ પણ ધાર્મિક બાબતોમાં કે ધાર્મિક માન્યતામાં દખલગીરી કરી શકે નહીં.
આગળ કહે છે કે ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને જ આપવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિઓનો સમૂહ છે અને કોઈ પણ ધર્મની બાબતમાં સંગઠન સ્થાપી શકે છે અને એ સંગઠન દ્વારા એ પોતાના ધર્મના જે સ્થાન છે એ માટે ફંડ પણ ઉઘરાવી શકે છે. ઘણા બધા મંદિરોના ટ્રસ્ટ ચાલે છે અને એ મંદિરોની અંદર તમે દાન આપી શકો છો અને એ દાન છે એ 80C હેઠળ ઇન્કમ ટેક્સની અંદર બાદ પણ મળે છે. સમજાય છે? તો આ રીતે કોઈ પણ ધર્મની અંદર આપવામાં આવેલું અનુદાન જે છે તો એને ઇન્કમ ટેક્સ બાદ મળે છે અને એ ધર્મની અભિવૃદ્ધિ માટે આપવામાં આવેલું દાન હોય છે. એવો શબ્દ અહીંયા છે જો કે ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે. ધાર્મિક સમૂહો એ જે સંગઠન સ્થાપે તે અને કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા દેશના ગૃહપ્રધાન બન્યા, ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા, તો એ વખતે આપણા સોમનાથનો જીર્ણોદ્ધાર કરવાની વાત આવી. તો સોમનાથનો જીર્ણોદ્ધાર કરવા માટે આપણી કેન્દ્ર સરકારે એને બજેટ ફાળવ્યું ન હતું. કારણ કે કોઈ ચોક્કસ ધર્મ સાથે સંલગ્ન ધાર્મિક સ્થાનના ઉત્થાન માટે નાણાં વાપરી શકાય નહીં. તો એ માટે હિન્દુઓને અપીલ કરવામાં આવી હતી કે મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે, તમે તમારી યથાશક્તિ મુજબ દાન આપી શકો છો. એટલે અહીંયા લખે છે કે કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા, ઇન્કમ ટેક્સ દ્વારા કે કોઈ પણ અન્ય કરવેરા દ્વારા ઉભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં. કોઈ એવી સંસ્થા ચાલે છે, શૈક્ષણિક સંસ્થા, જ્યાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. માની લો કે મુસ્લિમ સમુદાયના લોકો છે એ ધાર્મિક શિક્ષણ આપવા માટે બાળકોને મદ્રેસામાં બોલાવે અને મદ્રેસાની અંદર કુરાનની આયાતો બાળકોને ભણાવવામાં આવે છે, પઢાવવામાં આવે છે. તો એ ધાર્મિક શિક્ષણ થયું. કુરાનનું શિક્ષણ છે એ મદ્રેસામાં આપવામાં આવે છે. તો સરકારે સ્પષ્ટ વાત કરી છે કે મદ્રેસાની અંદર આવી રીતે ધાર્મિક શિક્ષણ આપવામાં આવશે તો સરકાર તેમને આપવામાં આવતી ગ્રાન્ટ બંધ કરી દેશે, પૈસા નહીં આપે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક માનસ કેળવાય એ માટે મદ્રેસાની અંદર ગણિત અને વિજ્ઞાન વિષય ફરજિયાત કરવામાં આવ્યા છે. કોઈ એવી સંસ્થા છે કે જ્યાં ફરજિયાતપણે 1 કલાક માટે ધાર્મિક પ્રવૃત્તિની અંદર વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે તો સરકાર તેને અનુદાન આપે નહીં. સમજાય છે હું કવિ? એવી ચાહે હિન્દુ ધર્મની કોઈ સંસ્થા હોય, હું કોઈ સંપ્રદાયનું કે કોઈ ધર્મનું એવું નામ નથી લેવા માંગતો, પરંતુ મદ્રેસાની અંદર કે XYZ કોઈ પણ આવી સંસ્થા છે કે જ્યાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે તો એ ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. શૈક્ષણિક સંસ્થા છે ત્યાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં અને ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં કે તમે આ સંસ્થામાં એડમિશન લ્યો છો તો આટલા વાગે વહેલા જાગવું પડશે, આટલા વાગે સ્નાન કરી અને ધાર્મિક ઉપાસનામાં બેસવું પડશે, એવું ફરજ પાડી શકાતી નથી. અન્ડરસ્ટેન્ડ? ઓકે, ચાલો પાંચમો વાત છે, પાંચમો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક આપવામાં આવ્યા છે વ્યક્તિને. એટલે આ ધાર્મિક હક જો એમાં કોઈ પ્રાઇવેટ રીતે તો ભણાવી શકે ને? હા, પ્રાઇવેટ રીતે ભણાવે તો છૂટ છે, ખાનગી રીતે એ અલગ વસ્તુ છે. સંગઠન સ્થાપી કે ભાઈ અહીંયા ધાર્મિક ઉપાસના થાય છે, તમે અહીંયા આવો, પણ સરકાર એને કોઈ આર્થિક મદદ કરે નહીં. કોઈ શૈક્ષણિક સંસ્થા છે એની અંદર આવી ધાર્મિક પ્રવૃત્તિ ચાલતી હોય તો તેને આપે નહીં. આગળ કે છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. જુદા જુદા ધર્મો પાળતા લોકો રહે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ, જરથોસ્તી, આવા બધા ધર્મો છે. જુદા જુદા ધર્મ પાળનારા લોકો આપણા ભારત દેશમાં વસવાટ કરે છે. વિવિધ ભાષાઓ, બોડો, કોંકણી, મરાઠી, તેલુગુ, કન્નડ, મલયાલમ, અસમી, બાંગ્લા, આવી જુદી જુદી ભાષાઓ પાળનારા બોલનારા લોકો પણ આપણા ભારત દેશમાં વસવાટ કરે છે. અને એવી જ રીતે
જે તે સ્થાનિક સમુદાય અંતર્ગત એમની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ જુદી જુદી હોઈ શકે છે. ભારતના પ્રદેશમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા છે, આગવી લિપિ છે, સંસ્કૃતિની ઓળખ છે અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે. સમજાણું કે ભાઈ અમુક ચોક્કસ ભાષા બોલનારા લોકોનો સમૂહ છે, જેમ કે કચ્છની અંદર કચ્છી બોલી બોલવામાં આવે છે, તો એ કચ્છી લોકોની એક અલગ સંસ્કૃતિ છે, એમનો પહેરવેશ અલગ છે, એમની કચ્છી ભાષા અલગ છે, તો એમને એ પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. પછી આપણે એમ કહીએ કે ભાઈ તમારે આ પ્રકારનો પોશાક નહીં પહેરવાનો, તમારે ફોરેન કલ્ચર અપનાવવાનું, તમારે ફોરેન ભાષા કે હિન્દી ભાષાનો જ ઉપયોગ કરવાનો, આવી કોઈ પણ પ્રકારની દબાણપૂર્વકની પ્રવૃત્તિ કરાવી શકાતી નથી. એટલે ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિંગ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે. આપણે પણ અહીંયા સૌરાષ્ટ્રની અંદર પોતાની બોલીની આગવી ઓળખ છે, તો એ તળપદી ભાષાની અંદર વાતચીત કરે છે, તો એ પોતાની આગવી ઓળખ જાળવી રાખવાનો અધિકાર છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય, કોઈ એવી શૈક્ષણિક સંસ્થાઓ છે કે રાજ્ય દ્વારા એને ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે છે, ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય, તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ પૂરી પાડવામાં આવતી હોય એવી સંસ્થાની અંદર એમ કહેવામાં આવે કે અહીંયા આ ધર્મના લોકોને જ એડમિશન મળે છે, આ જાતિના લોકોને જ એડમિશન મળે છે, એવું ક્યાંય પણ સરકારી ગ્રાન્ટ મેળવનારી શાળા કે કોલેજમાં ચલાવી શકાય નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં, હવે માની લો કે લોકસભાની કે વિધાનસભાની ચૂંટણી છે, તો વિધાનસભાની ચૂંટણીની અંદર કોઈ ધારાસભ્ય ચૂંટણીનો પ્રચાર કરવા નીકળે છે અને એમ કે ભાઈ તમે હિન્દુ છો અને તમને હિન્દુ ધર્મના સોગંદ સાથે કહેવામાં આવે છે કે તમે આ પાર્ટીને ફલાણા પાર્ટીને જો મત નહીં આપો તો તમને હિન્દુ ધર્મના ફલાણા દેવતાના કે દેવી માતાના સોગંદ છે. શું કે છે? ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. કોઈ ઉમેદવાર આ રીતે મત માગી શકે નહીં, અને આ રીતે મત માગે તો ચૂંટણી પ્રચારનું એ જે વિડીયો ક્લિપ છે કે ઓડિયો રેકોર્ડિંગ છે એના આધારે આ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) નો ભંગ ગણાય છે, ગેરરીતિ ગણાય છે, અને વ્યક્તિને કદાચ એની ઉમેદવારી રદ કરવામાં આવે, એ વ્યક્તિને જેલ પણ થાય, એમાં જે દંડની જોગવાઈ હશે એ દંડ એ વ્યક્તિને લાગુ પડશે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર, કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવાનો. કોઈ લઘુમતી છે, ઈસાઈ, પારસી, આ લઘુમતી ધર્મના અમુક છે, તો આ લઘુમતીઓ માટે શું શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકાય અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપવામાં આવશે. હા, નાના અમુક ધર્મોને લઘુમતીઓમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે, જેની સંખ્યા અલ્પ હોય, ઓછી હોય. તો એવા લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર અપાશે. રાજ્ય પણ કોઈ પણ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં. અને આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાતપણે સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. કોઈ લઘુમતી સંસ્થા સ્થાપવામાં આવી હોય અને રાજ્યને એમ થાય કે હવે આપણે તેને રાજ્ય કક્ષાએ હસ્તગત કરી લેવી છે, તો આ લઘુમતી સંસ્થાને જે કાંઈ ખર્ચો થયો હોય એ ખર્ચો પૂરો પાડે તો એ લઘુમતી સંસ્થાને પછી રાજ્ય કક્ષાની યુનિવર્સિટી કે રાજ્ય કક્ષાની સંસ્થા બનાવી શકાય છે. સમજાય? જેમ કે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી હતી, તો પહેલા તો હાલો કોઈ ચોક્કસ ધર્મ કે લઘુમતીઓ દ્વારા માની લો કે તેને સ્થાપવામાં આવી હોય,
પરંતુ પાછળથી કેન્દ્ર સરકાર એમ કે આ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી હવે કેન્દ્રીય યુનિવર્સિટી ગણાશે, તો એટલે એ જે સરકાર સ્થાપનારા છે ને એ બધાને સરકાર વળતર આપી દેશે હા અને એ સંસ્થા હવે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની થઈ જશે. એટલે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરી શકાશે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાતપણે સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ તે કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. અને છઠ્ઠો હક છે બંધારણીય ઈલાજોનો હક. બંધારણની અંદર પણ આપણે બીમાર પડીએ તો ક્યાં જઈએ છીએ? ડોક્ટર પાસે જઈએ છીએ. આપણે એની લેબોરેટરી કરાવીએ છીએ. નિદાન કરાવ્યા પછી ખબર પડે છે કે આ બીમારી છે અને આ દવા આપો તો બીમારી નાબૂદ થઈ જાય. તો બંધારણની અંદર પણ કેટલીક બીમારીઓ છે અને એ બીમારી કોઈ વ્યક્તિને લાગુ પડે અને એમ થાય કે ભાઈ મને તો બીમારી થઈ છે, બંધારણની અંદર મને અન્યાય થઈ રહ્યો છે, તો વ્યક્તિ ઓલા પાંચેય જે હક્કો આયા ને એ પાંચેય હક્કોના રક્ષણ માટે થઈ અને તે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જાય અને ત્યાં પોતાના હકની માંગણી કરે તો એને કહેવામાં આવે છે કે બંધારણીય ઈલાજોનો હક. અને આને તો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર જે આપણા બંધારણના ઘડવૈયા કહેવાય છે, બંધારણના પિતા કહેવાય છે, ખરડા સમિતિના અધ્યક્ષ હતા, એમણે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે. કે આપણા બંધારણના અંદર જો અહીંયા શબ્દ આવે છે, ઓકે આગળ આવશે તો જોઈ લઈશું બરાબર. આત્મસન્માન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ હકને બંધારણના આત્મસન્માન કહ્યો છે બીજા પેરેગ્રાફમાં. આમાં હા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. જોઈએ બંધારણીય ઈલાજોનો હક. ગમે તેટલા સારા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી. ગમે એટલા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોમાં ગમે એટલી જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો આ મૂળભૂત હકોનો અમલ ન થાય, કાયદાનો અમલ ન થાય અને આવી સ્વતંત્રતા કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. કયા? ઓલા પાંચેય હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. શબ્દ વાપર્યો છે કે મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈ અને દાદ માંગવાનો અધિકાર એ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. અને મેં ગઈકાલે વાત કરી હતી, રીટ દાખલ કરવામાં આવે, રીટ બંદી, પ્રત્યક્ષીકરણ, તો એ 5 પ્રકારની રીટ હતી. એ સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. કોણ? સુપ્રીમ કોર્ટ એ મૂળભૂત હકોના વાલી તરીકે એની જાળવણીનું કામ કોનું છે? સુપ્રીમ કોર્ટનું છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્રો, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવી છે. એટલે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ રીટ બહાર પાડી શકે છે. હુકમનામા કાઢવાની એટલે કે હુકમ કરે, ચાહે એ હુકમ સરકાર વિરુદ્ધ પણ હોઈ શકે કે કોઈ સમૂહ વિરુદ્ધ પણ હોઈ શકે છે, જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેને યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. કોઈ રાજ્ય દ્વારા આવી રીતે ફરિયાદ કરવામાં આવે કે ભાઈ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો સુપ્રીમ કોર્ટ માટે એની ઉપર એક્શન લેવા જરૂરી બની જાય છે. અને આગળ લખે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે. પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય કે બંધારણના કયા હકને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે? કયા હકને? શોષણ સામે વિરોધનો હક. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ક્યાંય ભંગ થતું હોય તો એના વિરુદ્ધ કાયદા બહાર પાડવા
એ સુપ્રીમ કોર્ટ છે એ ન્યાયતંત્રને પણ સરકાર છે ન્યાયતંત્રને કહી શકે છે મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. કોઈ રાજ્યની વિધાનસભા મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય એવો કાયદો ઘડે તો સુપ્રીમ કોર્ટ એ રાજ્યની સરકારને નોટિસ ફટકારે છે કે તમારો કાયદો છે એ અન્યાયી છે, મૂળભૂત અધિકારોનો ભંગ કરનારો કાયદો છે, તો નોટિસ ફટકારી શકે છે, કાયદો રદ કરાવે છે. એટલે આ બંધારણના આત્મસન્માન એટલે શા માટે? કારણ કે સમજી લે કે પાંચેય અધિકારોનું રક્ષણ કરવું છે, હા, તો અધિકારોનું રક્ષણ કરવું છે તો વ્યક્તિ ક્યાં જશે? સરકાર પાસે જશે. હા, સરકાર પાસે નહીં જાય. સુપ્રીમ કોર્ટ એટલે સરકાર તો કાયદો ઘડે છે, ઈ કાયદો વ્યક્તિના અધિકારોનું હનન કરે એવો કાયદો ઘડ્યો છે, તો કોની પાસે જવાનું? અદાલતમાં. હા, તો વ્યક્તિને જ્યારે પોતાના બંધારણની અંદર જે હકો આપવામાં આવેલા છે એનો ભંગ થાય છે તો એમાં ઈલાજ કરવો જરૂરી છે. બંધારણના મૂળભૂત અધિકારોમાં ઈલાજ કરવો જરૂરી છે. ઈલાજ કોણ કરશે? બંધારણ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ કરશે. સમજાય છે? એટલે બંધારણના આત્મા સમાન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે આ હકને કહ્યો છે. સમજાણું? મેં કીધું કે પાંચેય હકો જ્યારે ક્યાંય પણ ભંગ થતા હોય ત્યારે આ છઠ્ઠો હક છે ને એ વારી આવે છે. ભાગ ભાગ ચોંટા તું કેટલે કે જાશ. રામાપીર નો હેલો જે આવે છે તો એ રામાપીરના હેલાની અંદર શું સૂચવવામાં આવ્યું છે કે વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર. તો એ પાંચેય મૂળભૂત હકો છે એનો ભંગ થાય છે તો એની વારે કોણ આવે છે? આ છઠ્ઠો હક આવે છે, બંધારણીય ઈલાજોનો હક. હે, બંધારણીય ઈલાજોનો હક છે ને ભાઈ. શોષણ સામે વિરોધનો હક તો આપણે ત્રીજો ભણ્યા. આ બંધારણીય ઈલાજોનો હક છે એ ઓલા પાંચેય હકોના રક્ષણ માટે વારે આવે છે, અને વારે કોણ ચડાવે છે? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. હવે ક્લિયર? હા, ક્લિયર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપ્રત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક આપે છે અને હકોનું રક્ષણ મેળવવાનો પણ હક આપે છે. એટલે બંધારણીય ઈલાજોનો હક કહ્યો છે. અને આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકારમાં કેન્દ્ર સરકાર પણ આવી જાય અને રાજ્ય સરકાર પણ આવી જાય, એ બંને સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. વાણી અને વિચારનું સ્વાતંત્ર્ય મૂળભૂત અધિકાર સ્થગિત કરી શકાય છે. જીવન જીવવાનો અધિકાર સ્થગિત કરી શકાતો નથી. બંધારણનો અનુચ્છેદ 21 ના સ્થગિત કરી શકાય. કોઈ વ્યક્તિ વિરુદ્ધ છે એને અદાલતની અંદર જ્યારે જામીન કોઈ ગુનો કર્યો છે તો એને અદાલતની અંદર પોતાને ન્યાય માંગવા માટે જઈ શકે છે, તો એ વખતે એ અધિકાર અટકાવી ન શકાય. સમજાય છે? કારણ કે કટોકટીના સંજોગોમાં પણ અમુક જ મૂળભૂત અધિકારો છે એ સ્થગિત કરવામાં આવે છે. અને સ્વતંત્રતાનો હક છીનવી લેવામાં આવે. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ રાજ્ય કરી શકતું નથી. તો આપણે આ મૂળભૂત હકોની વાત કરી, ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરી, એ 6 મૂળભૂત અધિકારો એની આપણે થોડીક સમરી હિન્દીની અંદર જોઈ લઈએ. એટલે ખાલી કટોકટીના સમયે ત્યાં સ્થગિત થાય, હા, ત્યારે સ્થગિત કરી શકાય, બાકી નહીં. અને એ પણ દેશની અંદર જ્યારે કટોકટી લાગુ પડે ત્યારે રાષ્ટ્રપતિ તેની ઘોષણા કરતા હોય છે. તો મૌલિક અધિકારો છે એમાં શોષણ સામે વિરોધનો અધિકાર, બંધારણના અનુચ્છેદ 23 અને 24, અને એની અંદર બંધુઆ મજદૂરીની વાત છે. બંધુઆ મજદૂરી એટલે આપણે વેઠ પ્રથાની વાત કરી હતી ને. હા, સમાન વેતન ને વેઠ પ્રથા, એમાં બાળકો કે સ્ત્રીઓનો વ્યાપાર પણ શબ્દ આવ્યો હતો. તો ભારતીય બંધારણના અનુચ્છેદ 23 માં જો માનવ તસ્કરી એટલે કે માણસોની હેરફેર કરવી, બેગાર એટલે કે બાળ શ્રમ કરવો, બરોબર, અને એ પ્રકારે જો કાંઈ પણ થતું હોય તો એ આ અધિકારનો ભંગ છે. જો આવા શબ્દો આવ્યા. પુરુષ, મહિલા અને બાળકોની ખરીદ અને વેચાણ કરવું, વેશ્યાવૃત્તિ,
દેવદાસી અને દાસ પ્રથા. અને વેશ્યાવૃત્તિ એટલે વેશ્યાવૃત્તિ એટલે સ્ત્રીઓ છે એ દેહ વ્યાપાર કરી અને પૈસા કમાતી હોય તો એ એવા અર્થમાં છે. તો એ પણ આની અંદર ઉલ્લંઘન ગણાય છે. પછી બાળ શ્રમ પર રોક એટલે કે બાળકોને શ્રમમાં રાખી શકાશે નહીં. ઓલું આવ્યું હતું ને કે ચાની લારી ઉપર કે કારખાનાની અંદર જોખમી કામમાં રોકી શકાય નહીં, પરંતુ મા બાપના આદેશોનું પાલન કરવું એ બાળકની ફરજ પણ છે. તો અનુચ્છેદ 24 અંતર્ગત ઓકે એક જ મિનિટ ઓકે હાલો રેડી આગળ વાત કરીએ તો 14 વર્ષથી નીચેના બાળકોને અમુક જોખમી કામ કરવા ઉપર પ્રતિબંધ છે. અને ત્યાર પછી આવ્યો તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. એ બંધારણના અનુચ્છેદ 25 થી 28 આ ધાર્મિક સ્વતંત્રતાની વાત છે. એની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મને માની શકે છે, પાળી શકે છે અને ત્યાર પછી એનો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે. પછી ધાર્મિક કાર્યોના પ્રબંધનની સ્વતંત્રતા એટલે કે ધાર્મિક સંગઠન બનાવવું અને ત્યાર પછી ધાર્મિક સંગઠનનો વિકાસ કરવો, ધાર્મિક સ્થાનોનો વિકાસ કરવો. એ માટે ટેક્સમાં બાદ મળે છે. ઘણા બધા ધાર્મિક સ્થાનોમાં તમે પૈસા આપો, દાન આપો તો તમને એ ચોક્કસ પાવતી આપે છે. પછી આગળ આપ્યું છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. બંધારણના અનુચ્છેદ 29 અને 30 અને બંધારણનો અનુચ્છેદ 31 અને 31E અંતર્ગત વ્યક્તિને જે સંપત્તિનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો હતો એ સંપત્તિનો મૂળભૂત અધિકાર 44માં બંધારણીય સંશોધન અધિનિયમ 1978 અંતર્ગત એ જે સંપત્તિનો અધિકાર હતો એ નાબૂદ કરવામાં આવ્યો છે અને એને બદલે 300A અંતર્ગત વ્યક્તિને સંપત્તિનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો છે. એ આપણે વાત કરેલી. અને કાશ્મીરમાં 37A દ્વારા 35A અને બંધારણનો કઈ 370 કલમ હટાવી અને 35A હટાવી છે. અને છેલ્લે આવે છે બંધારણીય ઇલાજોનો અધિકાર. જો સંવિધાનિક ઉપચાર કા અધિકાર બંધારણનો અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર. અને બંધારણીય ઇલાજોના અધિકારની વાત છે બંધારણના અનુચ્છેદ 32 ની અંદર. અને એ અંતર્ગત જો રીટ પણ બહાર પાડી શકે છે સુપ્રીમ કોર્ટ. અને એમની અંદર વાત કરેલી કે જે સુપ્રીમ કોર્ટ છે એ બંધારણના અનુચ્છેદ 32 અંતર્ગત અને જે હાઈકોર્ટ છે એ બંધારણના અનુચ્છેદ 226 અંતર્ગત રીટ બહાર પાડી શકે છે. અને ઓકે ત્યાર પછી બંધારણના અનુચ્છેદ 33, 34 અને 35 છે એમાં માર્શલ લો પણ લાગુ પડે છે. તો અહીંયા આપણે આપણા મૂળભૂત અધિકારોની વાત પૂર્ણ કરીએ છીએ. અને હવે પછી આ પાઠની અંદર આપણે કયા ટોપિક ઉપર આવીએ છીએ? મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ. મૂળભૂત ફરજોની વાત હવે પછીના વિડીયોમાં કરીશું. આભાર.